કડી કલ્યાણપુર રોડ પર આવેલા ડીજે પટેલ કન્યા વિદ્યાલય સામે ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા મહિલાનું કરુણ મોત। આજે 29 ઓક્ટોબરના રોજ સાંજના સમયે કડી શહેરના કલ્યાણપુર રોડ પર આવેલા નાની કડી ડીજે કન્યા છાત્રાલય સામે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં સાણંદ તાલુકાના દવેડી ગામના મુકેશભાઈ ઠાકોર અને તેમના પત્ની સજ્જનબેન ઠાકોર નાની કડી જકાતનાકા પાસે આવેલા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરેલા તેમના સંબંધીની ખબર કાઢવા માટે આવ્યા હતા। ખબર કાઢી તેઓ પરત ફરતા બાઇક પર ઘરે ફરી રહ્યા હતા ત્યારે નાની કડી રોડ પર રાજસ્થાન પાર્સિંગના ટ્રકના ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક પર જઈ રહેલ પતિ પત્ની નીચે પટકાયા હતા, જેમાં સજ્જનબેન ટ્રકના પાછળના ટાયરમાં આવી જતા તેમની ગંભીર ઇજાઓ પહોંચી હતી। 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવી બંનેને કુંડાળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ સજ્જનબેનને મૃત જાહેર કર્યા હતા, જ્યારે મુકેશભાઈને સામાન્ય ઇજાઓ પહોંચી હતી। ઘટનાની જાણ થતાં લોકોના ટોળા એકઠા થયા હતા। કડી પોલીસને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવી ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। રાજુ ઠાકોર, કડી।